નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજકાલ તો આપણું જીવન સમય પર જ ચાલે છે. આટલા વાગ્યે અહીંયા જવું છે અને અહીંયા પહોંચવું છે, એમાં જ આપણે ગૂંચવાયેલા રહીએ છીએ. તો ઘડિયાળના કાંટા ઉપર જ આપણું જીવન ચાલતું હોય છે. ગુજરાતી ભાષામાં તો આપણે આવડે છે કે કેટલા વાગ્યા છે, એને શું કહેવાય, 12 વાગ્યા, 1 વાગ્યા કે 2 વાગ્યા, આપણે સરળતાથી એને ઓળખી શકીએ છીએ. ઘડિયાળ છે એ મુજબ આપણે સમય બતાવતો હોય છે અને આપણે એ મુજબ ચાલતા હોઈએ છીએ. તો ચાલો આજે સંસ્કૃતમાં પણ આપણે સમયને બોલતા શીખીએ. કેટલા વાગ્યા છે એને સંસ્કૃતમાં શું કહેવાય, આટલા વાગ્યા છે તો એને સંસ્કૃતમાં શું કહેવાય. તો આના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીં આપણે સમયનું જ્ઞાન સંસ્કૃતમાં મેળવવાનું છે કે સંસ્કૃતમાં 1 વાગ્યા છે તો એને શું કહેવાશે, 2 વાગ્યા છે તો એને સંસ્કૃતમાં શું કહેવાશે. તો આપણો જે આ પાઠ છે એ આપણે સંસ્કૃતમાં સમય કેવી રીતે બોલાય છે એ શીખવાડશે. અહીંયા આપણે જે સરસ મજાની ઘડિયાળ દેખાઈ રહી છે એને સંસ્કૃતમાં શું કહેવાય, ઘટિકા યંત્રમ. શું કહેવાય છે? ઘટિકા યંત્રમ. ઘડી એટલે કે ઘડિયાળ અને ઘટિકા યંત્રમ એટલે કે ઘડિયાળ. હવે આપણે ખબર હોય છે કે ઘડિયાળમાં નાના કાંટા હોય છે, એક મોટો કાંટો હોય છે, બરાબર છે. તો એને સંસ્કૃતમાં શું કહેવાય, તો કે સૂચિ. સૂચિ એટલે કે સોય થાય છે, પણ અહીં આપણે ઘડિયાળનો કાંટો એવો અર્થ લેવાનો છે. હવે જો નાનો કાંટો હોય તો એને કહેવાય લઘુ સૂચિ અને મોટો કાંટો હોય તો દીર્ઘ સૂચિ, બરાબર છે. ઘટિકા યંત્રમ, સૂચિ, દીર્ઘ સૂચિ અને લઘુ સૂચિ, આ રીતે આપણે ઘડિયાળમાં આવેલા યંત્રોને ઓળખી શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ કે સંસ્કૃતમાં સમય કેવી રીતે દર્શાવાય છે. જુઓ, આપણી સરળતા માટે અહીં 2 શબ્દો આપેલા છે. એક તો સંખ્યાવાચક શબ્દ અને સમયવાચક શબ્દ. આપણે ગુજરાતીમાં 1, 2, 3, 4, 5 એવી રીતે સંખ્યા હોય છે અને પછી આપણે એને સમયમાં જો દર્શાવવું હોય તો આપણે શું કહીએ છીએ, 1 વાગ્યા, 2 વાગ્યા. ક્યાંય જવું હોય તો હું 3 વાગ્યે આવીશ તો વાગ્યે એવો અર્થ આપણે લઈએ છીએ. અર્થાત આપણે સંખ્યાવાચક શબ્દોનો ઉપયોગ કરીને જ સમય દર્શાવીએ છીએ. તો સૌ પ્રથમ આપણે સંખ્યાવાચક શબ્દો જોવાના છે સંસ્કૃતમાં અને એને સમયવાચક શબ્દમાં કેવી રીતે ફેરવી શકાય છે એ પણ આપણે યાદ રાખવાનું છે. જુઓ, અહીંયા સંખ્યાવાચક શબ્દમાં જે પહેલાં આપેલું છે એકમ, અર્થાત જેને આપણે ગુજરાતીમાં 1 કહીએ છીએ એને સંસ્કૃતમાં કહેવાશે એકમ. માત્ર જે હલંત મ છે એટલે કે ખોડો મ છે એ જ એમાં ઉમેરવો પડશે, અર્થાત એકમ. હવે મારે એમ કહેવું હોય કે 1 વાગ્યા તો કહેવાશે 1 વાદનમ. અર્થાત આપણે ગુજરાતીમાં વાગ્યા બોલીએ છીએ ત્યાં સંસ્કૃતમાં વાદનમ બોલવાનું છે. વાદનમ એટલે કે વાગ્યા, બરાબર. એકમ, 1 વાદનમ. પછી જોઈએ તો કે દ્વે એ સંખ્યાવાચક શબ્દ છે, પરંતુ આપણે એને સમયવાચક શબ્દમાં જો ફેરવવો હોય તો કહેવાશે દ્વિવાદનમ, અર્થાત 2 વાગ્યા છે. હવે આપણે સરળતાથી યાદ રાખી શકીએ કે 1 વાગ્યા હોય તો હું સંસ્કૃતમાં શું કહીશ, 1 વાદનમ. જો 2 વાગ્યા હોય તો શું કહીશ, દ્વિવાદનમ. હવે આપણે જોઈએ સંખ્યાવાચક શબ્દ ત્રીણી છે, પરંતુ જો એને મારે સમયવાચક શબ્દમાં ફેરવવું હોય તો મારે કહેવું પડશે ત્રિવાદનમ, અર્થાત 3 વાગ્યા છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો ચતવારી. ચતવારીનો અર્થ થશે 4, બરાબર. પણ જો એને સમયવાચક શબ્દમાં ફેરવવું હોય તો ચતુર્વાદનમ. ચતુર્વાદનમ એટલે કે 4 વાગ્યા. હવે 1 થી 4 સુધી આપણે સરળતાથી યાદ રાખી શકીએ. 1 વાદનમ, દ્વિવાદનમ, ત્રિવાદનમ અને ચતુર્વાદનમ. તો ગુજરાતીમાં આપણે જ્યાં વાગ્યા બોલીએ છીએ, માત્ર સંસ્કૃતમાં ત્યાં વાદનમ બોલવાનું છે. અને જે સંખ્યાવાચક શબ્દ છે એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, એને આપણે સમયવાચક શબ્દમાં ફેરવતા થોડું ઘણું પરિવર્તન એમાં
કરવું પડે છે। ત્યાર પછી આપણે જોઈએ કે 5 માટે શું કહેવાય છે, તો કે સંસ્કૃતમાં કહેવાય પંચ। હવે જે ચ પહેલાં આવેલો છે એ અનુનાસિક વર્ણ છે। અનુનાસિક એટલે કે નાસિકામાંથી બોલાતા શબ્દો, તો એ પંચ એવું એનું ઉચ્ચારણ થશે। હવે આપણે કહેવું હોય કે 5 વાગ્યા તો શું કહેવાશે, પંચવાદનમ, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈએ તો ષટ, ષટ એટલે કે 6, પરંતુ જુઓ અહીંયા થોડું પરિવર્તન આવે છે। સંખ્યાવાચક શબ્દ અને સમયવાચક શબ્દ બંનેમાં કેટલો તફાવત છે, તો કે સંખ્યાવાચક શબ્દમાં સ ટ છે, અહીંયા જુઓ ટ આવેલો છે, જ્યારે એ સમયવાચકમાં બદલાય છે ત્યારે શ ડ થઈ ગયું છે, ટનો શું થઈ ગયો, ડ, એટલે આટલું પરિવર્તન એમાં આવે છે। અને વાદનમ એ તો આપણે યાદ જ છે કે સમય દર્શાવવા માટે આપણે વાદનમ, વાગ્યા દર્શાવવા માટે આપણે એનો શબ્દનો ઉપયોગ કરીએ છીએ। સટ એટલે કે ષડવાદનમ। ત્યાર પછી સપ્ત, આ તો ખૂબ સરળ છે, સપ્તવાદનમ, સપ્ત તો સપ્તવાદનમ। ત્યાર પછી આપણે જોઈએ તો કે અષ્ટ, અષ્ટનું શું થશે, અષ્ટવાદનમ, અર્થાત આપણે સમય દર્શાવવા માટે પાછળ શબ્દ કયો ઉમેર્યો છે, વાદનમ, આપણે એને યાદ રાખવાનો છે અને આપણે દૈનિક વ્યવહારમાં પણ આનો ઉપયોગ કરવાનો છે। અત્યારે પણ તમે ઘડિયાળમાં જોઈ લો કેટલા વાગ્યા છે, તો એ દર્શાવવા માટે તમે સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરતા શીખી જશો। ત્યાર પછી આપણે જોઈએ તો કે 9, સંસ્કૃતમાં પણ 9 કહેવાય છે, ગુજરાતીમાં પણ 9 કહેવાય છે, અને ખાલી આપણે એટલું ઉમેરવું પડશે, 9 વાદનમ, અર્થાત 9 વાગ્યા છે। ત્યાર પછી 10, તો એનું સંસ્કૃત શું થશે, 10 વાદનમ, તો અહીંયા આપણે 1 થી 10 સુધી જોયું। પંચ, પંચવાદનમ, ષટ, ષડવાદનમ, સપ્ત, સપ્તવાદનમ, અષ્ટ તો અષ્ટવાદનમ, નવ તો નવવાદનમ, દશ તો દશવાદનમ। ત્યાર પછી આપણે ઘડિયાળમાં સમય જોઈ અને ઓળખીએ કે એને સંસ્કૃતમાં શું કહેવાશે। હવે પહેલી વસ્તુ કે ગુજરાતી ભાષામાં તો આપણે આવડતું જ હોય છે કે કેટલા વાગ્યા છે, બરાબર। દીર્ઘ સૂચિ અને લઘુ સૂચિ એના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે કેટલા વાગ્યા છે। જુઓ આ ઘડિયાળમાં તમને લઘુ સૂચિ, હવે લઘુ સૂચિ છે એ કલાક દર્શાવે છે અને જે દીર્ઘ સૂચિ છે એ મિનિટ દર્શાવે છે, બરાબર છે। તો એ બે આપણા માટે મેન છે। તો અહીં આપણે જુઓ કે લઘુ સૂચિ એટલે કે જે બ્લુ કલરનો કાંટો છે એ કયા શબ્દ ઉપર છે, એ 5 ઉપર છે, અને દીર્ઘ સૂચિ, એ દીર્ઘ સૂચિ છે એટલે કે મોટો કાંટો એ મિનિટનો, એ કયા વર્ણ ઉપર છે, કયા શબ્દ ઉપર છે, તો 12 ઉપર છે। તો અહીંયા આપણે ગુજરાતીમાં સરળતાથી કહી શકીએ કે 5 વાગ્યા છે। હવે આપણે એને સંસ્કૃતમાં કહીએ તો પંચવાદનમ, ખૂબ જ સરળ છે, પંચવાદનમ। અને અહીંયા જે યંત્ર દેખાય છે એને સંસ્કૃતમાં શું કહેવાશે, ઘટિકા યંત્રમ, બરાબર। ઘટિકા યંત્રમ એટલે કે ઘડિયાળ, અને નાના કાંટાને લઘુ સૂચિ, મોટા કાંટાને દીર્ઘ સૂચિ। વારંવાર આપણે યાદ કરીશું જેથી આપણે ભૂલાય નહીં। જુઓ હવે આ ઘડિયાળમાં તમને કેટલા વાગેલા દેખાય છે, જરાક વિચારો। ગુજરાતીમાં જવાબ આનો શું આવી શકે, બરાબર। દીર્ઘ સૂચિ ક્યાં છે, લઘુ સૂચિ ક્યાં છે, એ ઉપરથી આપણે ઓળખવાનું છે। સમય ખૂબ કિંમતી છે અને મૂલ્યવાન પણ છે, એનો સદુપયોગ કરવો હોય તો એના મુજબ આપણે ચાલવું પડે છે। ઘડિયાળના કાંટા તો દોડ્યા જ રાખે છે, પણ એની સાથે આપણે દોડવાનું છે, બરાબર। તો જુઓ અહીંયા લઘુ સૂચિ છે એટલે કે નાનો કાંટો એ તમને 8 ઉપર દેખાશે એટલે કે કલાક દર્શાવે છે, અને જે દીર્ઘ સૂચિ છે એટલે કે મોટો કાંટો એ જુઓ 12 ઉપર છે। તો અહીંયા આપણે ગુજરાતીમાં કહી શકીએ કે 8 વાગ્યા છે। હવે એને સંસ્કૃતમાં શું કહેવાશે, તો કે અષ્ટવાદનમ। અષ્ટવાદનમનો અર્થ થશે 8 વાગ્યા છે। હવે એના પછીની ઘડિયાળમાં જુઓ કેટલા દેખાય છે, 3 વાગેલા। ગુજરાતીમાં તો તરત તમને ખબર પડી જશે કે 3 વાગ્યા છે, બરાબર, કારણ કે લઘુ સૂચિ છે એ 3 ઉપર છે,
દીર્ઘ સૂચિ છે એ 12 ઉપર છે, એટલે કે 3 વાગ્યા છે. હવે આપણે એને સંસ્કૃતમાં શું કહીશું? ત્રિવાદનમ, અર્થાત 3 વાગ્યા છે. જો આપણે કોઈ ઘડિયાળ દર્શાવવામાં આવે અને કહેવામાં આવે કે આને સંસ્કૃતમાં લખો, તો આપણે પહેલાં એના માટે સંખ્યાવાચક શબ્દ વિચારવાનો છે કે સંખ્યાવાચક શબ્દ કયો આવે અને એની પાછળ વાદનમ શબ્દ છે એ ઉમેરી દેવાનો છે. આનાથી આખો શબ્દ બની જશે અને તમને જવાબ પણ આવડી જશે. ત્યાર પછી જુઓ, અહીં ઘડિયાળમાં 1 વાગ્યા છે, બરાબર, કારણ કે દીર્ઘ સૂચિ છે એ 12 ઉપર છે, લઘુ સૂચિ છે એ 1 ઉપર છે, બરાબર. તો આપણે શું કહીશું? 1 વાદનમ. 1 વાદનમ એટલે કે 1 વાગ્યો છે. ત્યાર પછી જુઓ કે લઘુ સૂચિ જે નાનો કાંટો છે એ 11 ઉપર છે, દીર્ઘ સૂચિ એટલે કે મોટો કાંટો જે છે એ 12 ઉપર છે, અર્થાત 11 વાગ્યા છે. હવે આપણે એને સંસ્કૃતમાં કેવી રીતે કહીશું? એકાદશ વાદનમ, બરાબર. સંખ્યાવાચક શબ્દો આપણે આવડે છે. 11 એટલે કે એકાદશ, તો એકાદશ વાદનમ એમ આખો શબ્દ બનશે. ત્યાર પછી જુઓ, ઘડિયાળમાં ગુજરાતીમાં વિચારવાનું પહેલાં કે કેટલા વાગ્યા છે? તો અહીં આપણે જવાબ મળશે કે 4 વાગ્યા છે, કારણ કે લઘુ સૂચિ છે એ 4 ઉપર છે, જે કલાકો દર્શાવે છે. દીર્ઘ સૂચિ જે છે એ 12 ઉપર છે, જે મિનિટ દર્શાવે છે. તો અહીં કહેવાશે ચતુર્વાદનમ, અર્થાત 4 વાગ્યા છે. ત્યાર પછીની ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. દીર્ઘ સૂચિ અને લઘુ સૂચિ બંને એક સાથે છે, બરાબર. આપણે માત્ર દીર્ઘ સૂચિ જ દેખાય છે, પરંતુ એની સાથે લઘુ સૂચિ પણ આવેલ છે, એટલે કે બંને કાંટા એક જ સંખ્યા ઉપર ભેગા થયા છે. તો અહીં 12 વાગ્યા છે. એને સંસ્કૃતમાં શું કહેવાશે? દ્વાદશ વાદનમ, અર્થાત 12 વાગ્યા છે. ત્યાર પછીની ઘડિયાળમાં જુઓ તો કેટલા વાગ્યા? 9. આપણે 2 જ કાંટા ઉપર વધારે ધ્યાન આપવાનું છે, દીર્ઘ સૂચિ અને લઘુ સૂચિ, જે ઘટિકા યંત્રમાં દર્શાવેલા છે. તો ઘટિકા યંત્રમાં આપણે જોઈએ તો લઘુ સૂચિ 9 ઉપર છે, દીર્ઘ સૂચિ છે એ 12 ઉપર છે, અર્થાત અહીંયા 9 વાગ્યા છે. તો આપણે એને સંસ્કૃતમાં કહીશું 9 વાદનમ, બરાબર. વાદનમ શબ્દ છે એ આપણે જેમ ગુજરાતીમાં વાગ્યા શબ્દ માટે વાપરીએ છીએ એવી રીતે સંસ્કૃતમાં વાદનમ શબ્દ આપણે સંખ્યાવાચકની પાછળ જોડી દેવાનો છે. 9 વાદનમ અર્થાત 9 વાગ્યા છે. ત્યાર પછી જુઓ, દીર્ઘ સૂચિ અને લઘુ સૂચિ ઘટિકા યંત્રમાં કેવી રીતે દેખાય છે, કયા સ્થાન ઉપર છે એ આપણે પહેલાં વિચારવાનું છે. બીજું સ્ટેપ તો કે આપણે એને ગુજરાતીમાં શું કહેવાય એ વિચારવાનું છે. ત્રીજું સ્ટેપ તો કે સંસ્કૃતમાં જે સંખ્યાવાચક શબ્દો હોય એને યાદ કરવાના છે, એને લઈ અને પાછળ વાદનમ શબ્દ ઉમેરી દેવાનો છે. અહીંયા લઘુ સૂચિ 10 ઉપર છે અને જે દીર્ઘ સૂચિ છે એ 12 ઉપર છે, અર્થાત અહીંયા 10 વાગ્યા છે. હવે એને સંસ્કૃતમાં કહેવાશે 10 વાદનમ, અર્થાત 10 વાગ્યા છે. ત્યાર પછી જુઓ, લઘુ સૂચિ અને દીર્ઘ સૂચિ ઘટિકા યંત્રમાં કઈ જગ્યાએ કયા નંબર ઉપર દેખાય છે? તો લઘુ સૂચિ 7 ઉપર છે, દીર્ઘ સૂચિ 12 ઉપર છે. હવે જ્યાં લઘુ સૂચિ હોય એ ઉપરથી સમય નક્કી થાય, બરાબર. લઘુ સૂચિ કેટલા ઉપર છે? 7 ઉપર, અર્થાત એ સપ્ત સંસ્કૃતમાં શબ્દ વપરાશે અને કહેવાશે સપ્તવાદનમ, એટલે કે 7 વાગ્યા છે. હવે અહીંયા જુઓ, આ ઘડિયાળમાં શું દેખાઈ રહ્યું છે? જમવાનો ટાઈમ થઈ ગયો હોય અને 2 વાગી ગયા હોય, બરાબર. તો અહીંયા લઘુ સૂચિ જે છે એ 2 ઉપર છે, દીર્ઘ સૂચિ 12 ઉપર, અર્થાત દ્વિવાદનમ, 2 વાગ્યા છે. એના પછીની ઘડિયાળમાં જુઓ, લઘુ સૂચિ છે એ 6 ઉપર છે, દીર્ઘ સૂચિ છે એ 12 ઉપર છે. હવે સંસ્કૃતમાં એને કહેવાશે સટ,
સંખ્યાવાચક શબ્દ, પરંતુ આપણે એને જ્યારે સમયવાચક શબ્દમાં ફેરવીશું ત્યારે ટનો ડ થઈ જશે અને આપણે ઉચ્ચારણ કરવું પડશે સટ નહીં પરંતુ સડ. ષડવાદનમ અર્થાત 6 વાગ્યા છે. આ એક સંખ્યામાં આપણે થોડું ધ્યાન રાખવાનું છે કે આપણાથી સટ ન લખાઈ જાય, એની જગ્યાએ આપણે લખવાનું છે સડ. ષડવાદનમ અર્થાત 6 વાગ્યા છે.